પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું હિમાંશુ પટેલ, ડિરેક્ટર મારુતિ આર્ટ ફિલ્મમાંથી. અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો કરી પણ કંઈક હટકે આ એક કુકા મૂવી છે. કુકા એક એવું ઉત્તર ગુજરાતનો 3 પદો શબ્દ છે. કુકા એટલે રોકડા, રોકડા રૂપિયાને કુકા કહેવામાં આવે છે. આજે મારે તમારે કે કોઈ પણ વ્યક્તિને પૈસાની જરૂર છે તો લોકો પાસે પૈસાની પાછળ લોકો ભાગે છે પણ પૈસા આવતા નથી, આવે છે તો ટકતા નથી. તો આ મૂવીની અંદર પૈસા કઈ રીતે આવે અને કઈ રીતે ટકે એ બતાવવામાં આવ્યું છે. અને એ જાણવા માટે લોકોને મૂવી જોવી જ પડશે તો જ વધારે આઈડિયા આવશે કે પૈસા કઈ રીતે ટકે અને કઈ રીતે આપણી પાછળ આવે. કેટલા વર્ષથી તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો એઝ અ ડિરેક્ટર? લગભગ હું 2004થી મૂવીની અંદર ડિરેક્શનનું કામ કરી રહ્યો છું. કેટલી મૂવી આજ સુધી તમે ડિરેક્શનમાં કામ કર્યું? લગભગ વધારે 80 ઉપર મૂવી ડિરેક્શનમાં થઈ ગઈ છે મારી. તો આ કુકા મૂવીના શૂટિંગ દરમિયાન જે તમારા આર્ટિસ્ટનો સપોર્ટ તમને કેવો રહ્યો? બધા જ આર્ટિસ્ટનો ફૂલ સપોર્ટ રહ્યો. ચાહે ચેતન દૈયા, સમર્થભાઈ કે ભરત કે મેઘા, બધા આર્ટિસ્ટે મતલબ જે મારે જોઈતું હતું એ પૂરેપૂરું આપવાનો પ્રયત્ન કર્યો. ગુજરાતી પ્રેક્ષકોને શું મેસેજ આપવા માંગો છો? હવે પ્રેક્ષકોને મેસેજ તો એટલું જ કહેવા આપીએ છીએ કે આ મૂવી અમારી છે પણ હવે રેડી થઈ ગઈ પછી સર્વેની છે. તો દર્શકો જો આ મૂવી જોશે તો જ આગળ જશે. અને એકચ્યુઅલી દર્શકોને એટલા માટે જોવી જોઈએ કે એમને બધાને કુકાની જરૂર છે જ. તો એ જોશે તો એમને વધારે આઈડિયા આવશે કે કુકા કઈ રીતે આવશે. અમે તો એ દર્શાવી દીધું છે. મેઘાને, મોહિતને અને અમારા સમર્થને આ બધા આર્ટિસ્ટો એવું મારું સરસ કામ કર્યું છે. આ પણ શું નામ, ધૃતિ અને અમારી કૃતિકા, બધા આર્ટિસ્ટ એટલું સરસ કામ કર્યું તો હું વિચારું છું કે આ લોકોને લઈને બીજી એક સરસ મજાની મૂવી અમે લોકો સ્ટાર્ટ કરીએ. દરેક આર્ટિસ્ટો મને સરસ કોઓપરેટિવ થયા હતા. કારણ કે પ્રોડ્યુસર માટે એક વસ્તુ એવી હોય કે ફિલ્મ સ્ટાર્ટ કરતા પહેલાં ક્રૂ મેમ્બરમાંથી કોઈ ખટપટવાળો માણસ નથી ને, કારણ કે પૈસા લગાવવા એ બહુ મોટી વસ્તુ છે. લગાવવાની સાથે માણસો સારા મળવા એ પણ જરૂરી છે. કારણ કે જો એક જણ થોડું રિસાય કે કંઈ પ્રોબ્લેમેટિક વાળું નેચરવાળું હોય ને તો યુનિટમાં બધાને પ્રોબ્લેમ થાય. પણ મારા યુનિટમાં બધા જ બહુ જ સરસ હતા. ઇવન ડ્રેસમેન, મેકઅપમેન, કેમેરામેન, ઓલ ટીમ બહુ જ સરસ. અને સૌથી સરસમાં સરસ હતા અમારા ડિરેક્ટર સાહેબ. બોલવાનું જ નહીં. અને સાથે સાથે મને એ મજા આવી કે ડિરેક્ટર શ્રી હિમાંશુ પટેલ મારા હસબન્ડ હતા. એમનું જે નેચર હતું ને એઝ ઇટ ઇઝ નેચર સમર્થનું પણ, બંને એકદમ કુલ અને સાથે સાથે કામ કરવાની બી મજા આવી ગઈ. અને પહેલાં હું બહુ ટેન્શનમાં હતી કે સમર્થ કંઈ બોલતા નથી, ચૂપચાપ બેસી રહ્યા છે, આને આ છોકરાને મારે કંઈક કહેવું હોય તો રિસ્ક તો નહીં ચડે, ગુસ્સો તો નહીં આવે. પણ જ્યારે સેટ ઉપર આવે ને તો પરફેક્ટ એનું પરફોર્મન્સ હોય, વન ટેક ઓકે હોય. એટલે હું ખૂબ જ પ્રાઉડ કરું છું સમર્થ માટે કે બહુ જ સરસ એનું વર્કઆઉટ હતું. ફિલ્મને લઈને પોતે અંદરથી બહુ એક્સાઇટેડ હતો. એનો ફેસ નથી બતાવતા, રીડિંગ આપણે કરવું બહુ અઘરું છે, પણ અંદરથી આ ફિલ્મ માટે એક એના માટે જે જુસ્સો હતો એ બહુ આલાગ્રાન્ટ કહી શકાય કે અફલાતુન કહી શકાય મારી ભાષામાં. અને એઝ ઇટ ઇઝ એવી રીતે મેઘા પણ દરેક વસ્તુ નાની નાની મારી સાથે બહુ જ શેરિંગ કરતી હતી. મેડમ કયું કોસ્ચ્યુમ કેટલા વાગે જવાનું છે, મેં તો તું ચિંતા ના કરે, તારો સીન આવશે તો સૌથી પહેલાં મને ટેન્શન હશે. પણ મારા કરતાં 10 ગણું ટેન્શન મેઘા ભાટી, આપણા જે કુકા મૂવીના મેન લીડ કરી રહ્યા છે એને હતું. અને અત્યારે હાલ પણ મેડમ સોશિયલ મીડિયામાં આપણે શું કરશું, આવી રીતે બાઇટ્સ બનાવીશું, રોજ મને અલગ અલગ વિડીયો મોકલે છે. આ લોકોએ આવું કર્યું, પેલા ફિલ્મવાળાએ આવું કર્યું. એટલે અલગ અલગ એ લોકો કલર કોમ્બિનેશન સાથે અને પબ્લિકને શું ટ્રેન્ડ ગમે છે એ બધું મેઘા અત્યારે પ્રોપરલી આ કુકા ફિલ્મ માટે સો એક્સાઇટેડ. અને ખરેખર એનું લુક વાઇઝ અને વર્ક બહુ જ સખત હતું. સર, ડિરેક્ટર સરને આ આર્ટિસ્ટો સાથે કામ કરવાની ઇઝીલી સરળતાથી કામ નીકળી ગયું. અમે લોકો આ લોકો સાથે ફર્સ્ટ ટાઈમ કામ કર્યું પણ